રામ રામ ને બાપા સીતારામ. આપણે આવી ગયા હતા ગલ્લા અને આદા શિરોડા અને આદા ગલ્લા અને આ જગ્યાએ આપણે આવી ગયા પતરાને ફેર કરી નાખ્યું છે આપણે. અને જો આવા કંઈક પતરા ફેર કર્યા છે ને આડાને થઈને આપણે જીતી નાખ્યું હતું. અને ફાઇનલી આપણે જે જગ્યાએ કામ કરવાનું છે ને એ જગ્યાએ આવી ગયા છે. જો આડાને ઓલા પાસે પીડ્યા છે, આડાને ઓલા જોડે ને થાંભલા બાંભલા નાખ્યા ને અહીંયા જીવ પૂરું એવી રીતના કંઈક ભેટ કરી નાખ્યું છે. અને જો આ થાંભલા ને એવું બધું ઊભું કરે છે. આવા કંઈક આડાને ઓલા થાંભલા ઊભા કર્યા ને આવા નાટિયા નાખ્યા 2-3 અને 3-4 પાઇપ નાખી દીધા આડા ઊભા ને આડાને ઓલા સોકડીઓ પાડી દીધી. સોકડીઓ પડી ગઈ તો માળો બની ગયો હતો. પંખેડાનો માળો હોય એવો નાનો એવો માળો બનાવ્યો છે. અને આવું કંઈક જો બન્યું છે. આડાને ધૈડ પાઇપ મારી દીધા છે. અને હવે આપણે પતરા ચડાવવાના છે. કાગળ જેવા હાવ પતરા છે. પગ મૂકી ફુવારો નીકળવી એવા 60 mm ના પતરા લીધા છે. અને સ્ક્રૂ મારવાના છે. આડાને ધૈડ સ્ક્રૂ મારી દેવી છે. અને સ્ક્રૂ ને એવું બધું લાગી ગયું હતું. અને જો આવો કંઈ આડાને ધૈડ માળો બન્યો છે. અને એવી રીતના કંઈક ફિટિંગ થયું છે. આવું થાય નહીં પણ આપણે ભૂલ ચૂકે થઈ ગયું. સારું કહેવાય આપણા ભાઈ કે આવું કામ થઈ ગયું, નકર થાય નહીં. મારા મને ઉપર ડગલા ને એવું બધું મારી દીધું છે. આવું કંઈક કામ થયું છે. અને અમારો વ્લોગ સારો લાગ્યો હોય ન લાગ્યો હોય લાઈક શેર ને કમેન્ટ કરતા જજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ.